નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। બોટાદના હોમગાર્ડ કમાન્ડર સહિત 3 શખ્સોને સરકારી વાહનમાં 25 બોટલ દારૂ અને 76 બિયર સાથે એલસીબી પોલીસે ધરપકડ કરી। બોટાદ એલસીબી પોલીસે બાતમીના આધારે કરેલી કાર્યવાહીમાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સહિત 3 શખ્સોને વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા છે। પોલીસે સરકારી વાહનની તપાસ કરતા તેમાંથી 25 બોટલ વિદેશી દારૂ અને 76 બિયર મળી આવી હતી। આરોપીઓમાં હોમગાર્ડ કમાન્ડર દશરથ ચૌહાણ, હોમગાર્ડ જવાન પ્રશાંત પ્રવીણ ચૌહાણ અને દિલીપ નીમજી સોલંકીનો સમાવેશ થાય છે। આ ત્રણેય શખ્સો અંબાજી ખાતે બંદોબસ્ત ફરજ પૂરી કરીને પરત ફરી રહ્યા હતા। પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને સરકારી વાહનનો કબજો લઈ લીધો છે। ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સરકારી કર્મચારીઓ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા હોવાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બોટાદ રિપોર્ટર ઇમરાન કડકતરા।